અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કમોસમી વરસાદને લઈને હુડલી જર મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાક કેરી, તલ, જુવાર, બાજરી સહિતના ઉનાળુ પાકમાં ભયંકર નુકસાની। રિપોર્ટર સંજય વાળા, ધારી। દિનેશભાઈ, મારું ગામ છે હુડલી અને કાલે જે કમોસમી વરસાદને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે આંબા પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે। મારું નામ વીરસિંહભાઈ છે। વિંછિયા તાલુકાનું ગામડું ગામ આકડિયા અને હુડલી ગામે મેં બગીચો રાખ્યો છે। નુકસાની બહુ આવ્યું છે। 50% ઉપર અત્યારે વીણવી છે બે સવારના 4-5 જણા, તો તાગ નથી આવતો। કેટલી કેરી કેરી રાજી ખરી જાય છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। એટલે અમારે શું માંગ હોય સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય? હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય। એમ ટકાવારી રાખેલો છે। નરેશભાઈ હેમુભાઈ, મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે અને હુડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે। તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે। તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંઈક ગરીબ માણસનું સમજે। દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની અમે નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે।